વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, શ્રવણ આદિક 10 પ્રકારની ભક્તિના પ્રવચનમાં આપણે ગયા વખતના પ્રવચનમાં શ્રવણ ભક્તિના મહિમા વિશે થોડી વાત શ્રવણ કરી હતી. શ્રીમદ ભાગવતના 7મ સ્કંદમાં ભક્તરાજ પ્રહલાદજી શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ, આ 9 પ્રકારની ભક્તિનું વર્ણન કરે છે. એ 9 પ્રકારની ભક્તિમાંથી ગયા વખતના પ્રવચનમાં આપણે બધા શ્રવણ ભક્તિનો મહિમા શ્રવણ કરી આવ્યા. હવે આજના પ્રવચનની અંદર આપણે બધા કીર્તન ભક્તિના મહિમા વિશે થોડી વાત શ્રવણ કરશું. બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચનને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. સર્વપ્રથમ કીર્તન ભક્તિનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ. તો કીર્તન ભક્તિની વ્યાખ્યા કરતા સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન પંડિત સદગુરુ હરજીવનદાસ શાસ્ત્રી આધ્યાત્મિક તત્વાખ્યાન અધ્યાય 27 શ્લોક 8 ની અંદર કીર્તનની વ્યાખ્યા કરતા કહે છે કે પ્રીત્યા હરેર દિવ્ય શુભ સ્વરૂપ ગુણૈશ્ચરી જન્મ ચરિત્ર વાચી ગુણન સ્તુવિત પ્રથિતમ પવિત્રમ શ્રી નામ જાતમ પુરુષોત્તમસ્ય. અર્થાત કે લાજનો ત્યાગ કરીને, મહામાનને મૂકીને અને ભગવાનમાં ચિત્તવૃત્તિને પરોવીને જગતપતિ મુકુંદ શ્રી હરિના ત્રિલોકી પાવનકારી મંગળ નામોનું ઉચ્ચારણ કરવું એને સંકીર્તન કહેવામાં આવે છે. આ પ્રમાણેની વ્યાખ્યા શાસ્ત્રી મહારાજે આધ્યાત્મિક તત્વાખ્યાનની અંદર કરેલી જોવા મળે છે. શાસ્ત્રોની અંદર કીર્તન ભક્તિનો ઘણો મહિમા ગાવામાં આવેલો છે અને એમાં પણ કલિયુગની અંદર તો કેવલ ને કેવલ ભગવાનની કીર્તન ભક્તિ એવું શ્રીમદ ભાગવતના 12મા સ્કંધના 3ય અધ્યાયના 52મા શ્લોકની અંદર સુખદેવજી મહારાજ પોતાના સ્વમુખે કહે છે. સુખદેવજી મહારાજ કહે છે કે કૃતે યત ધ્યાયતો વિષ્ણુમ ત્રેતાયમ યજતો મખૈઃ દ્વાપરે પરિચર્યાયામ કલૌ તદ હરિકીર્તનાત. અર્થાત કે સતયુગમાં ભગવાનનું ધ્યાન કરવાથી, ત્રેતાયુગમાં મોટા મોટા યજ્ઞો દ્વારા તેમની આરાધના કરવાથી અને દ્વાપર યુગમાં વિધિપૂર્વક ભગવાનની સેવા પૂજા કરવાથી જે ફળ મળે છે તે કળિયુગમાં માત્ર ભગવાન શ્રી હરિના નામનું કીર્તન કરવાથી જ પ્રાપ્ત થઈ જાય છે. આ પ્રમાણે સુખદેવજી મહારાજ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે કલિયુગની અંદર લાજનો ત્યાગ કરી ઉચ્ચ સ્વરે ભગવાનના ગુણોનું કીર્તન કરવાથી જ સહજતાથી ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુ શિક્ષા અષ્ટકના 1મ શ્લોકમાં સંકીર્તન ભક્તિની મહત્તા બતાવતા થકા કહી રહ્યા છે કે ચેતો દર્પણ માર્જનમ બબ મહાદાવાગ્નિ નિર્વાપણમ શ્રેયઃ કૈરવ ચંદ્રિકા વિતરણમ
વિદ્યાવધૂ જીવનમ આનંદાંબધિવર્ધનમ પ્રતિપદમ પૂર્ણામૃતાસ્વાદનમ સર્વાત્મસ્રપનમ પરમ વિજયતે શ્રી કૃષ્ણ સંકીર્તનમ શ્રી કૃષ્ણ संकीर्तनम। अर्थात कि भगवान श्री कृष्ण के नाम और गुणों का कीर्तन सर्वोपरि है, उसकी तुलना में और कोई साधन नहीं ठहर सकता। वह चित्त रूपी दर्पण को स्वच्छ कर देता है, संसार रूपी घोर दावानल को बुझा देता है, कल्याण रूपी कुमुद को अपने किरण जाल से विकसित करने वाला तथा आनंद के समुद्र को बढ़ा देने वाला चंद्रमा है, विद्या रूपिणी वधु को जीवन देने वाला है, पद पद पर पूर्ण अमृत का आस्वादन कराने वाला तथा संपूर्ण आत्मा को शांति एवं आनंद की धारा में डुबा देने वाला है। आ प्रमाणे महाप्रभु चैतन्यजी અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે ભગવાન શ્રી કૃષ્ણના નામ અને ગુણોનું કીર્તન એ સર્વોપરી છે। કહેવાનું તાત્પર્ય એ કે કલિયુગની અંદર તો કેવલ ને કેવલ ભગવાન શ્રી હરિનું નામ સંકીર્તન, અને જે સ્થાન પર ભગવાન શ્રી હરિનું નામ સંકીર્તન થતું હોય છે એ સ્થાન પર પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ ભગવાન દિવ્ય રૂપે આવીને બિરાજમાન થતા હોય છે। આ સંબંધની અંદર પુરાણની અંદર એક ચરિત્ર આવે છે। વાત એવી હતી કે એક વખતની વાત હતી, દેવર્ષિ નારદજી ભગવાન શ્રીમદ નારાયણના દર્શન કરવાને અર્થે વૈકુંઠ લોકમાં પધારે છે। વૈકુંઠ લોકમાં પધાર્યા ત્યારે દેવર્ષિ નારદે જોયું કે શેષ શૈયાની ઉપર શ્રીમદ નારાયણ ભગવાન તો છે નહીં, કેવલ ભગવતી લક્ષ્મીજી જ બિરાજે છે। દેવર્ષિ નારદે માતાજીને દંડવત પ્રણામ કર્યા અને કહ્યું કે માતે, પ્રભુ ક્યાં પધારેલા છે? ત્યારે ભગવતી લક્ષ્મી કહે છે કે દેવર્ષિ એવો ક્યાં ગયા છે એ તો અમને પણ કહીને ગયા નથી। આ પ્રમાણે ભગવતી લક્ષ્મીની વાત સાંભળી દેવર્ષિ નારદ શ્રીમદ નારાયણ ભગવાનને શોધવાને અર્થે વૈકુંઠ લોકમાંથી ધરતી પર આવે છે। ધરતીના એક એક તીર્થની અંદર દેવર્ષિ નારદ ભગવાનને શોધતા ફરે છે, પરંતુ ભગવાન મળતા નથી। પરંતુ એક સ્થાન પર કેટલાક વૈષ્ણવો બેસીને ઉચ્ચ સ્વરે એ ભગવાનનું કીર્તન કરતા હોય છે। એ સ્થાન પર શ્રીમદ નારાયણ ભગવાન બિરાજમાન હોય છે। દેવર્ષિ નારદ ત્યાં આવે છે, શ્રીમદ નારાયણ ભગવાનને દંડવત પ્રણામ કરે છે અને પ્રભુને પૂછે છે કે પ્રભુ, હું આખી ત્રિલોકીની અંદર તમને શોધી આવ્યો, પરંતુ આપ કશે દેખાયા નહીં, અને આ સ્થાનની અંદર આપ બિરાજમાન છો। મારે તમારા દર્શન કરવા હોય તો હું કયા સ્થાન પર આવું? ત્યારે શ્રીમદ નારાયણ ભગવાન દેવર્ષિ નારદને કહે છે કે નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયે નચ મદ ભક્તા યત્ર ગાયંતે તત્ર તિષ્ઠામી નારદ। અર્થાત કે હે નારદ, હું વૈકુંઠ લોકની અંદર રહેતો નથી કે યોગીઓના હૃદયમાં પણ રહેતો નથી, પરંતુ જે સ્થાન પર મારા ભક્તો ઉચ્ચ સ્વરે મારું કીર્તન કરે છે એ સ્થાન પર આવીને હું બિરાજમાન થઈ જાઉં છું અને ત્યાં બેસીને એના કીર્તન જે છે એ સાંભળતો હોઉં છું। આ પ્રમાણે શ્રીમદ નારાયણ ભગવાને પોતાના સ્વમુખે કહ્યું છે કે જે સ્થાન પર ભગવાનના ગુણાનુવાદ ગવાતા હોય એ સ્થાન પર આવીને જ હું બિરાજમાન થાઉં છું। માટે ભક્તો, જ્યારે તમે પરબ્રહ્મ પરમાત્માના ગુણાનુવાદનો ઉચ્ચ સ્વરે ગાન કરતા હોવ ત્યારે સમજજો કે પરબ્રહ્મ પરમાત્મા તમારી વચ્ચે ઉપસ્થિત છે।
પછી એ ગુણાનુવાદ ગાવાની અંદર ક્યારેય પણ લાજ શરમ રાખતા નહીં. ઉચ્ચ સ્વરે એ પરબ્રહ્મ પરમાત્માનું કીર્તન કરજો, કારણ કે કલયુગની અંદર કલૌ કેશવ કીર્તનાદ એવું શ્રીમદ ભાગવતની અંદર કહ્યું છે. કલયુગની અંદર તો કેવલ ને કેવલ ભગવાન કેશવનું કીર્તન. માટે કીર્તન ભક્તિ કરનારાઓ જે છે એ લોકોએ આ વાત હૃદયની અંદર ધારણ કરીને રાખવાની છે કે કલયુગની અંદર તો કેવલ ને કેવલ ભગવાનનું કીર્તન, અને એ કીર્તન કરવાથી જ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. બૃહદ નારદીય પુરાણમાં પણ સંકારિક ઋષિ કીર્તન ભક્તિનું મહાત્મય વર્ણવતા કહે છે કે હરેર નામ હરેર નામેવ કેવલમ કલૌ નાશ્ચેવ 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 ગતિરન્યથા. અર્થાત કે કળિયુગમાં તો હરિનું કીર્તન એ જ એકમાત્ર સાધન છે, અન્ય કોઈ માર્ગ નથી અને નથી. વિષ્ણુ પુરાણમાં ભગવાન વેદવ્યાસજીના પુત્ર મહર્ષિ પરાશર મૈત્રેય ઋષિને કહે છે કે યન્નામ કીર્તનમ ભક્ત્યા વિલાપનમ અનુત્તમમ મૈત્રેયા શેષ પાપાનામ ધાતુનામિવ પાવકઃ. અર્થાત કે હે મૈત્રેય, ભક્તિપૂર્વક ભગવાનના નામનું કીર્તન સર્વ પાપોને એવી રીતે ભસ્મ કરે છે જેમ અગ્નિ ધાતુઓના મેલને દૂર કરે છે. આ પ્રમાણે અહીં મહર્ષિ પરાશર સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે ભગવાનના નામનું કીર્તન જ મનુષ્યના બધા જ પાપોને સમાપ્ત કરી દે છે અને એને ભગવદ ધામનો અધિકારી બનાવી દે છે. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી સાવરણી મનુને કહે છે સુકૃત ઉચ્ચારિતમ યેન હરિરીત્યાક્ષરદ્વયમ બદ્ધ પરિકરસ્તેન મોક્ષાય ગમનમ પ્રતિ. અર્થાત કે જે મનુષ્ય એક વખત પણ હરિ આ બે અક્ષરોનું ઉચ્ચારણ કરે છે તે મોક્ષ માર્ગ તરફ આગળ વધે છે. કેવલ એક વખત શ્રી હરિના નામનું ઉચ્ચારણ કરવા માત્રથી જ મનુષ્ય મોક્ષ માર્ગનો અધિકારી બની જાય છે. એ જ સ્કંદ પુરાણમાં પુનઃ કાર્તિક સ્વામી કહે છે ગીતમ વાદ્યમ તથા નૃત્યમ વિષ્ણુ કથાનુસારતઃ યહ કરોતિ સ ભક્તાત્મા વિષ્ણુ લોકે મહીયતે. અર્થાત કે જે વ્યક્તિ ભગવાન વિષ્ણુની કથા અને મહિમાને અનુસરીને ગીત વાદ્ય અને નૃત્ય દ્વારા કીર્તન કરે છે તે ભક્ત વિષ્ણુ લોકમાં સન્માન પામે છે. અર્થાત કે એ ભગવાનના ધામમાં જઈને આનંદ પામે છે. ગોસ્વામી તુલસીદાસ રામચરિત માનસમાં કહે છે કલયુગ કેવલ નામ અધારા સુમીરી સુમીરી નર ઉતરહી પારા. અર્થાત કે કળિયુગમાં તો ભગવાનના નામનું કીર્તન જ આધાર છે. તેનું વારંવાર સ્મરણ અને કીર્તન કરીને મનુષ્ય સંસાર સાગરની પાર થઈ જાય છે. આ પ્રમાણે ભક્તો શાસ્ત્રોની અંદર કીર્તન ભક્તિનો ઘણો મહિમા ગાવામાં આવેલો છે અને એ કીર્તન કરવાથી જ કેટલાય લોકો સંસારથી પાર થઈ ગયા છે. આ સંબંધમાં પદ્મ પુરાણમાં એક ચરિત્ર આવે છે, જે ચરિત્ર જીવંતી વેશ્યાનું છે. આ જીવંતી વેશ્યા પણ કેવલ ભગવાન શ્રી રામના નામનું ઉચ્ચારણ કરવાથી, એનું કીર્તન કરવાથી જ સમસ્ત પાપોથી મુક્ત થઈને પરમાત્માની પ્રાપ્તિ કરતી હતી. વાત એવી હતી કે પૂર્વે એક જીવંતી નામની કન્યા જે બ્રાહ્મણ કુલમાં પ્રગટ થઈ હતી, એના લગ્ન એક બ્રાહ્મણ યુવકની સાથે થયા હતા. પરંતુ દુર્ભાગ્યવશ આ જીવંતી કન્યાનો પતિ યુવા અવસ્થામાં જ પરલોકવાસી થઈ જાય છે. પોતાનો પતિ પરલોકવાસી થયો એટલે જીવંતી પોતાના સાસરાનો ત્યાગ કરી પોતાના પિતાના ઘરે આવીને રહે છે. જીવંતી કન્યા યુવા અવસ્થામાં હતી અને યુવા અવસ્થામાં હોય પોતાના પતિ વગર
એને કામ વાસના અતિશય સતાવતી હતી, એટલે પોતાની કામ વાસના સંતોષ કરવાને અર્થે એ ગલત માર્ગમાં પ્રવૃત્ત થઈ ગઈ. જ્યારે એના સંબંધીઓને અર્થાત કે એના માતા છે, પિતા છે, ભાઈ છે ઇત્યાદિકને જીવંતીના આ કુકર્મની ખબર પડી, ત્યારે સર્વપ્રથમ તો એને સાવચેત કરી. છતાં પણ જીવંતી એ લોકોની વાત માનતી નથી અને પોતાની સ્વચ્છંદ પ્રવૃત્તિમાં એ પ્રવૃત્ત રહે છે. એટલે ના છૂટકે એના સંબંધીઓએ એનો ત્યાગ કરી લીધો. ત્યાગ થયેલી આ જીવંતી કન્યા હવે તો સ્વતંત્ર થઈ છે. એટલે પોતાની આજીવિકા ચલાવવાને અર્થે એ વેશ્યાલયમાં પ્રવેશ થાય છે. રૂપનો અંબાર તો એ હતી જ, એટલે કેટલાય લોકો એની પાસે આવે છે અને પોતાની કામ વાસના સંતુષ્ટ કરે છે. એક સમયની વાત હતી, એક વ્યાધ કેટલાક પોપટોને લઈ એના આવાસ પર આવ્યો. જીવંતી વેશ્યાએ એમાંથી એક પોપટ એ શિકારી પાસેથી ખરીદી લીધો અને નિત્ય એ પોપટને જમરૂખ છે, મરચા છે ઇત્યાદિ ખવડાવતી થકી એને રામ નામનું ઉચ્ચારણ કરવા લાગી. એ નિત્ય પોપટની પાસે જાય અને એને કહે કે બિટ્ટુ રામ નામ બોલતો. આ પ્રમાણે કહી એ પોપટને રામ નામનું ઉચ્ચારણ કરાવતી હતી. આ પ્રમાણે કેટલાય દિવસ પર્યંત જીવંતી વેશ્યા એ પોપટને રામ નામનું ઉચ્ચારણ કરાવતી રહી. પોતાના કુકર્મને લઈને જ્યારે એનો અંતકાળ આવ્યો, ત્યારે યમદૂતો એને લેવા માટે આવ્યા. પરંતુ યમદૂતોની સાથે તરત તે સ્થાન પર ભગવાન વિષ્ણુના પાર્ષદો પ્રગટ થયા. યમદૂતો ભગવાન વિષ્ણુના પાર્ષદને કહે છે કે આ જીવ પર અમારો અધિકાર છે. ત્યારે વિષ્ણુ દૂતો કહે છે કે નહીં, આ જીવાત્મા પર તમારો અધિકાર નથી, પરંતુ એના પર અમારો અધિકાર છે. એનું કારણ એ કે જાણતા અજાણતા એણે અમારા ઈષ્ટદેવ ભગવાન શ્રી રામના નામનું કીર્તન કરેલું છે. ભલે પોપટના માધ્યમથી પણ એણે રામના નામનું કીર્તન કરેલું છે. એટલે બધા પાપોથી મુક્ત થઈને હવે પરમ પદની અધિકારી થઈ છે. આ પ્રમાણે કહી વિષ્ણુ દૂતો એ જીવંતીના જીવને લઈને ભગવાનના લોકની અંદર જતા રહે છે. આ પ્રમાણે અજાણતા પણ જીવંતી વેશ્યા ભગવાન શ્રી રામના નામનું કીર્તન કરતી હતી, તો બધા જ પાપોથી મુક્ત થઈને એ પરમાત્માના ધામમાં જતી હતી. આ પ્રમાણે ભક્તો, જે પણ કોઈક મનુષ્ય જાણે અજાણે ભગવાનના નામનું કીર્તન કરે છે, એ બધા જ પાપોથી મુક્ત થઈને ભગવાનના ધામમાં પ્રવેશ કરે છે. એવો કીર્તન ભક્તિનો પ્રતાપ છે. કીર્તન ભક્તિના આચાર્ય સુખદેવજી મહારાજ પણ નિરંતર પોતાના શ્રી મુખથી શ્રીમદ ભાગવતનું ગાન કરતા રહે છે. સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય નારદ પુરાણ, શિવ પુરાણ, શ્રીમદ ભાગવત, મહાભારત ઇત્યાદિ ગ્રંથોમાં બતાવેલું છે. ત્યાં કથા એવી છે કે જ્યારે ભગવાન વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના કરી અને એ ભાગવતની અંદર ભગવાન શ્રી કૃષ્ણની રસમય લીલાઓનું એવો એ ગૂંથન કરેલું હતું. અને આ ભાગવતનો પ્રચાર અને પ્રસાર કરી શકે એવા કોઈ પુરુષની જરૂર હતી. ત્યારે ભગવાન વેદવ્યાસજીએ ભગવાન શંકરની તપસ્યા કરી અને તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શંકર ભગવાન વેદવ્યાસજીની સન્મુખ પ્રગટ થયા અને વ્યાસજીને વરદાન માંગવા કહ્યું. ત્યારે ભગવાન વેદવ્યાસજી કહે છે કે હે પ્રભુ, મને તમારા સમાન પુત્રની પ્રાપ્તિ થાય. ભગવાન શંકર કહે છે કે મારા સમાન તો હું જ છું, માટે હું જ મારા એક રૂપથી તમારા ઘરે
તમારા પુત્ર રૂપે પ્રગટ થવીશ. અને એને લઈ ભગવાન શંકર જ ભગવાન વેદવ્યાસજીને ત્યાં સુખદેવજી રૂપે પ્રગટ થયા છે. સુખદેવજી મહારાજ પ્રગટ થયા તેવા જ એવો તપસ્યા કરવાને અર્થે વનમાં જતા રહ્યા. 16 વર્ષ પર્યંત તો એવો માતાના ગર્ભમાં રહ્યા છે. ગર્ભમાંથી બહાર નીકળતા નથી. ભગવાન વેદવ્યાસજીએ કહ્યું કે તમે ગર્ભમાંથી બહાર નીકળો ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે મને ભગવાનની માયા લાગી જાય એટલે માટે હું ગર્ભમાં જ સુરક્ષિત છું. પરંતુ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સુખદેવજી મહારાજની પાસે આવે છે અને એઓને કહે છે કે તમે પ્રગટ થશો તો પણ મારી માયા તમને ક્યારેય પણ સ્પર્શ કરશે નહીં. અને એને લઈને ભગવાન દ્વારા જ્યારે આશ્વાસન અપાયું ત્યારે સુખદેવજી મહારાજ ગર્ભમાંથી બહાર નીકળે છે. અને જેવા એ બહાર નીકળે છે તેવા જ એવો તપસ્યા કરવાને અર્થે વન તરફ ચાલી નીકળે છે. ભગવાન વેદવ્યાસજી કહે છે કે સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય એ ભાગવતનો પ્રચાર અને પ્રસાર કરવાને અર્થે થયું હતું. પરંતુ એવું તો વનમાં ચાલ્યા ગયા. ને વનમાં જઈને એવો ઘોર સમાધિની અંદર લીન થઈ ગયા છે. એમની સમાધિ એટલી બધી ઉત્કૃષ્ટ હતી કે કોઈ પણ વ્યક્તિ એને સમાધિમાંથી ઉઠાડી શકે એમ ન હતું. એક સમયની વાત હતી, ભગવાન વેદવ્યાસજીના જૈમિની આદિક શિષ્યો વનમાં સમિધા આદિક લેવા માટે ગયા હતા. ત્યાં તેઓને કોઈક મહાપુરુષના દર્શન થયા જે સમાધિની અંદર લીન હતા. એઓએ આવીને ભગવાન વેદવ્યાસજીને વાત કરી ત્યારે ભગવાન વેદવ્યાસજી કહે છે કે એ તો મારો પુત્ર સુખદેવ છે અને એ સમાધિની અંદર લીન છે. ભગવાન વેદવ્યાસજી પોતાના શિષ્યોને કહે છે કે હે શિષ્યો, હું તમને એક શ્લોક ભણાવું છું. એ શ્લોકનું ગાન તમે સુખદેવજીની પાસે જઈને કરજો. આ પ્રમાણે જ્યારે ભગવાન વેદવ્યાસજીએ કહ્યું ત્યારે જૈમિની આદિક વ્યાસજીના શિષ્યો કહે છે કે ભલે. અને પછી ભગવાન વેદવ્યાસજી એઓને શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદના 2ય અધ્યાયનો 23મો શ્લોક શીખવાડે છે. એ શ્લોક એવો છે કે અહો બકીયમ સનકાલકૂટમ જિગાંશયા યદપ્ય સાધ્વી લેભે ગતિમ દાત્રી ઉચિતામ તતોન્યમ કંવા દયાલુમ શરણમ વ્રજેમ. અર્થાત કે પાપીણી પૂતનાએ પોતાના થાનો પર હલાહલ વિષ લગાડીને શ્રી કૃષ્ણને મારી નાખવાની દાનતથી તેમને સ્તનપાન કરાવ્યું હતું. તેને પણ ભગવાને પરમ ગતિ આપી કે જે ધાઈને મળવી જોઈએ. એવા ભગવાન શ્રી કૃષ્ણના સિવાય અન્ય કોણ કૃપાળુ છે કે જેનું શરણ લઈએ. આ શ્લોક શીખવાડી ભગવાન વેદવ્યાસજીએ જૈમિની આદિક શિષ્યોને કહ્યું કે આ શ્લોકનું ગાન તમે જઈને સુખદેવજીની પાસે કરો. અને બધા શિષ્યો ગુરુની આજ્ઞા પ્રમાણે સુખદેવજીની પાસે આવે છે. અને ત્યાં આવી એવો જંગલમાં રહેલી સમિધા છે, કંદ છે, મૂળ છે ઇત્યાદિ વીણતા જાય અને આ શ્લોકનું ગાન કરતા જાય. જેવો આ શ્લોક સુખદેવજી મહારાજના કાનની અંદર પડ્યો ને, ત્યાં નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત એવા સુખદેવજી મહારાજની સમાધિ ભંગ થઈ ગઈ છે અને એવો જાગ્રત અવસ્થામાં આવી ગયા છે. થોડી વાર પર્યંત એવો જાગ્રત અવસ્થામાં રહ્યા છે, પરંતુ પુનઃ તેઓ સમાધિ અવસ્થામાં જતા રહ્યા. બધા જ શિષ્યોએ જોયું કે સુખદેવજી મહારાજની સમાધિ તૂટી ગઈ છે અને એવો જાગ્રત દશામાં આવી ગયા છે અને પુનઃ એવો સમાધિમાં જતા રહ્યા છે. એઓએ આવીને ભગવાન વેદવ્યાસજી પાસે બધી વાત કરી.
ભગવાન વેદવ્યાસજી કહે છે કે હવે તમને હું બીજો એક શ્લોક ભણાવું છું, એ શ્લોકનું તમે જઈને ગાન કરો. અને ભગવાન વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 21મા અધ્યાયના 5મા શ્લોકમાં જે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિનું વર્ણન છે એ શ્લોક પોતાના શિષ્યોને શીખવાડ્યો. અને જૈમિની, પહેલ ઇત્યાદિ બધા શિષ્યો સુખદેવજી મહારાજની પાસે આવે છે અને એમની આજુબાજુ ફરતા થકા એવો આ શ્લોકનું ગાન કરતા હતા. એ શ્લોક છે, બર્હાપીડમ નટવર વપુઃ કર્ણયોઃ કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ રંધાન વેણોર અધર સુદયા પૂરયન ગોપવૃંદૈર વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. અર્થાત કે શ્રી કૃષ્ણ ગોપ કુમારોની સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમના મસ્તક પર મયુર પીઠ છે અને કાનોમાં પરેણના પીળા પીળા પુષ્પો, શરીર પર સોનેરી પિતાંબર અને કંઠમાં 5 પ્રકારના પુષ્પોથી બનેલી વૈજયંતી માળા છે. રંગમંચ પર અભિનય કરતા શ્રેષ્ઠ નટ જેવો સુંદર વેશ છે. વાંસળીના છિદ્રોને તેઓ પોતાના અધરામૃતથી ભરી રહ્યા છે. તેમની પાછળ પાછળ ગ્વાલ બાળકો તેમની લોક પાવન કીર્તિનું ગાન કરી રહ્યા છે. આ પ્રમાણે વૈકુંઠથી પણ શ્રેષ્ઠ તે વૃંદાવન ધામ તેમના ચરણ ચિહ્નોથી વિશેષ રમણીય બની ગયું છે. આ પ્રમાણેના શ્લોકનું ઉચ્ચારણ કરતા કરતા જૈમિની આદિક બધા જ વ્યાસજીના શિષ્યો વનની અંદર વિચરણ કરી રહ્યા છે. જ્યાં આ શ્લોક સુખદેવજી મહારાજના કાનમાં પડ્યો ને ત્યાં એમની સમાધિ ભંગ થઈ ગઈ. એ મનોમન વિચાર કર્યો કે આટલું સુંદર રૂપ કોનું છે અને આટલો સુંદર શ્લોક કોણે બનાવેલો છે? જે શ્લોકની અંદર આટલા સુંદર પુરુષનું વર્ણન કરવામાં આવેલું છે, આ પુરુષ કોણ છે અને આ શ્લોક ક્યાંથી આવ્યો? સુખદેવજી મહારાજ વ્યાસજીના શિષ્યોને પોતાની પાસે બોલાવે છે અને એને પૂછે છે કે ભાઈ, આ શ્લોક તમને કોણે શીખવાડ્યો? ત્યારે આ શિષ્યો કહે છે કે આવા તો 18,000 શ્લોક છે અને 18,000 શ્લોકની રચના કરનારા અમારા ગુરુદેવ ભગવાન વેદવ્યાસજી છે. વ્યાસજીનું નામ સાંભળું એટલે સુખદેવજી મહારાજ મનોમન વિચાર કરે કે આ તો મારા પિતાજી છે. એટલે એવો જૈમિની આદિક શિષ્યોની સાથે ભગવાન વેદવ્યાસજીની પાસે આવ્યા. વેદવ્યાસજી તો એવું જ ઈચ્છતા હતા કે મારો પુત્ર મારી પાસે આવે અને આ સંપૂર્ણ ભાગવત ભણે. અને સુખદેવજી મહારાજ ભગવાન વેદવ્યાસજી પાસે આવીને આખું ભાગવત ભણી ગયા. અને પછી તો એવો ભગવાનની લીલા ગાવામાં એટલા બધા મસ્ત થઈ ગયા કે તેઓ નિર્વિકલ્પ સમાધિને પણ ભૂલી ગયા. પોતાના આત્માના આનંદને પણ એણે એક બાજુ મૂકી દીધો અને ભગવાનની રસમય લીલામાં એવો નિમગ્ન થઈ ગયા. શ્રીમદ ભાગવતના 2ય સ્કંદના 1મ અધ્યાયના 9મા શ્લોકમાં સુખદેવજી મહારાજ પોતાના સ્વમુખે કહે છે કે પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્યે ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદ અધીતવાન. અર્થાત કે હે રાજર્ષિ પરીક્ષિત, મારી નિર્ગુણ સ્વરૂપ પરમાત્મામાં પૂર્ણ નિષ્ઠા છે, તો પણ ભગવાન શ્રી કૃષ્ણની મધુર લીલાઓએ મારા હૃદયને બળપૂર્વક પોતાની તરફ આકર્ષી લીધું. એ જ કારણ છે કે મેં આ પુરાણનું અધ્યયન કર્યું. ભગવાનની લીલાની અંદર સુખદેવજી મહારાજને એટલો બધો રસ જણાયો કે એવો એ સમાધિની એક બાજુ મૂકી દીધી છે અને આજે પણ એવો ભાગવતની લીલાનું ગાન કરતા કરતા સ્વચ્છંદ રીતે ત્રિલોકીની અંદર વિચરી રહ્યા છે. સુખદેવજી મહારાજે સર્વપ્રથમ શ્રીમદ ભાગવતની કથા પરીક્ષિત મહારાજને સંભળાવેલી હતી અને પરીક્ષિત મહારાજને કથા સંભળાવ્યા બાદ આજે પણ સુખદેવજી મહારાજ એ ભાગવતની લીલાઓનું ગાન કરતા કરતા સ્વચ્છંદ રીતે
ત્રિલોકીની અંદર વિચરણ કરી રહ્યા છે. આ પ્રમાણે ભક્તો કીર્તન ભક્તિના આચાર્ય સુખદેવજી મહારાજ એઓને ભગવાનના ગુણગાન ગાતા જીવા આવડે છે એવા કોઈ પ્રાણીને આવડતા નથી, અને એટલે માટે એઓને કીર્તન ભક્તિના આચાર્ય કહેલા છે. ભગવાન શ્રી હરિની કીર્તનનું ગાન ગાવામાં સુખદેવજી મહારાજ એવા તો મસ્ત થઈ જાય છે કે એમને એમના શરીરનું પણ ભાન રહેતું નથી. ભક્તો, કીર્તન ભક્તિ જે છે એ કળિયુગમાં સર્વશ્રેષ્ઠ છે. કીર્તન ભક્તિની વિશેષતા એ છે કે એમાં મનને તમારે એકાગ્ર કરવું પડતું નથી, પરંતુ મન આપોઆપ એકાગ્ર થઈ જાય છે. જ્યારે પણ સાધકને ભૂંડા ઘાટ સંકલ્પ ઇત્યાદિ સતાવે ને ત્યારે ઉચ્ચ સ્વરે કરીને ભગવાનના નામનું કીર્તન કરે ને તો એના ઘાટ માત્ર પણ શાંત થઈ જાય છે. અને આ વાત ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહેલી છે. જેમ લોયા પ્રકરણના 6 વચનામૃતમાં ભગવાન શ્રી હરિ મુનિઓને પ્રશ્ન પૂછતા બોલ્યા કે ભગવાનનું ધ્યાન કરતે થકે મનને વિશે અનેક પ્રકારના ભૂંડા ઘાટના તરંગ ઉઠવા માંડે, જેમ સમુદ્રના મોટા મોટા તરંગ ઉઠે તેમ ભૂંડા ઘાટ ઉઠવા લાગે, ત્યારે તે ઘાટને કેમ તાળવા? પછી એનો ઉત્તર પણ પોતે કર્યો, જે જ્યારે એવા ભૂંડા ઘાટ થવા માંડે ત્યારે ધ્યાનને પડતું મૂકીને જીભે કરીને ઉચ્ચ સ્વરે નિર્લજ થઈને તાળી વગાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું, અને હે દિનબંધો, હે દયા સિંધો એવી રીતે ભગવાનની પ્રાર્થના કરવી, તથા ભગવાનના સંત જે મુક્તાનંદ સ્વામી જેવા મોટા હોય તેના નામ લઈને તેની પ્રાર્થના કરવી, તો ઘાટ સર્વે તળી જાય ને નિરાંત થાય. પણ એ વિના બીજો એવો ઘાટ તાળિયાનો ઉપાય નથી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે જ્યારે ભગવાનનું સ્મરણ કરતા હોય અને ભૂંડા ઘાટ થતા હોય, ભગવાનનું ધ્યાન કરતા હોય અને ભૂંડા ઘાટ થતા હોય, તો એ ઘાટ તાળિયા ન તળતા હોય તો પછી ધ્યાન છે, ભગવાનનું સ્મરણ છે, એને એક બાજુ મૂકીને જીભે કરીને ઉચ્ચ સ્વરે નિર્લજ થઈને તાળી વગાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું કીર્તન કરવું, તો એ કીર્તનના પ્રતાપથી ઘાટ સર્વે તળી જાય છે. તો ભક્તો, જ્યારે પણ તમને સાધના કરતા ભગવાનનું ભજન કરતા જો ભૂંડા ઘાટ થાય ને, તમે બધા પણ ધ્યાન છે, ભગવત સ્મરણ છે, એને એક બાજુ મૂકી નિર્લજ થઈને તાળી પાડીને ભગવાનના નામનું ઉચ્ચારણ કરજો, તો તમારા બધા જ ઘાટ જે છે એ સમાપ્ત થઈ. આ પ્રમાણે ભક્તો, કીર્તન ભક્તિનું મહાત્મ્ય અહીં હું પૂર્ણ કરું છું. હવે પછીના પ્રવચનની અંદર આપણે બધા સ્મરણ ભક્તિના મહિમા વિશે થોડી વાત શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને પૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.